ડિજિટલ યુગ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. ભરૂચમાં વેલેન્ટાઇન ડેના દિવસે એક અનોખી પ્રેમ કહાની સામે આવી છે. દાંડિયા બજાર વિસ્તારના મહેશ મરાઠા અને જ્યોતિનગરની રોશનીએ 4 વર્ષ પહેલા પરિવારની વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હતા. પરિવારનો વિરોધ હોવાથી બંનેએ ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. જોકે સમય જતાં પરિવારજનોએ તેમના લગ્નને સ્વીકાર્યા હતા. આજે દંપતી 2 બાળકોના માતા પિતા બની ચૂક્યા છે અને સાથે મળીને ગુલાબ અને ફૂલોનો વ્યવસાય કરી રહ્યા છે. વેલેન્ટાઇન ડેના ખાસ દિવસે મહેશે પોતાની પત્ની રોશનીને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. મહેશે જણાવ્યું હતું કે તે પ્રેમમાં ખૂબ જ વિશ્વાસ ધરાવે છે. તેમના મતે પ્રેમ માત્ર પ્રેમી પ્રેમિકા વચ્ચે નહીં પરંતુ માતા પિતા, ભાઈ બહેન અને બાળકો સાથે પણ હોય છે. તેમણે કહ્યું કે પ્રેમ લગ્ન કરીને તે ખૂબ જ ખુશ છે અને તેમની પત્ની રોશની દરેક પળે તેમની સાથે રહે છે. રોશની પણ પતિના સુખ દુઃખમાં સાથે રહી પોતાની પત્ની તરીકેની ફરજ નિભાવી રહી છે. આમ વેલેન્ટાઇન ડેના દિવસે આ દંપતીની પ્રેમ કહાની અન્ય પ્રેમીઓ માટે પ્રેરણારૂપ બની રહી છે. મારું નામ મહેશ છે. હું દાંડિયા બજાર વિસ્તારમાં રહું છું અને આજે વેલેન્ટાઇન ડે છે એટલે હું ફ્લાવરનો બિઝનેસ કરું છું. એટલે વેલેન્ટાઇન ડે એવું વસ્તુ છે કે લોકો આપણા માતા પિતાને પ્રેમ કરો, છોકરાઓને પ્રેમ કરો અને આપના વાઇફ છે એમની જોડે ને પછી અત્યારે વેલેન્ટાઇન ડે મતલબમાં સારી વસ્તુ છે. તમે લવ મેરેજ કરેલા, શું કહેશો લવ મેરેજ? મેં લવ મેરેજ કર્યા છે એટલે મને ખૂબ આનંદ લાગે છે કેમ કે લવ વસ્તુ સારું છે. શું તમે તમારી પત્નીને આજે વેલેન્ટાઇન શું ગિફ્ટ આપી? બુકે ફૂલ આપ્યું કે નહીં? આપ્યું ને. મારી વાઈફને હું સવારમાં આપી દીધું છે બુકે એટલે મને ખૂબ સારું લાગ્યું.